નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વિશ્વભરમાં શાંતિ અને માનવતાનો સંદેશ ફેલાવતી સંસ્થા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના 45મા વર્ષની ઉજવણી સાથે સંસ્થાના પ્રેરણા સ્ત્રોત એવા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ કાર્યક્રમો અંતર્ગત સમાજમાં કોઈપણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે સેવા કરતા વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓને સંસ્થા દ્વારા અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવાના કાર્યક્રમ પણ થઈ રહ્યા છે। આર્ટ ઓફ લિવિંગ પરિવાર બોડેલી દ્વારા પણ આવા જ સમાજમાં નિસ્વાર્થ સેવા કરતા વ્યક્તિઓને સન્માનિત કરવા માટેનો કાર્યક્રમ બોડેલીની ભક્તિ સમાજની વાડી ખાતે સંસ્થામાંથી પધારેલા સાધ્વિક ગુરુમયીજી તથા સાધ્વી આદિશ્રીજીની વિશેષ ઉપસ્થિતિમાં અને ભક્ત ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના પ્રિન્સિપલ શાંતનુ કુમાર સાહુ તથા વાઇસ પ્રિન્સિપલ રાજશ્રીબેન ભટ્ટના અતિથિ વિશેષ પદે યોજાયો હતો। जय गुरुदेव, जय गुरुदेव। अनसंग हीरो एवरीडे रोजना कार्यों में जे सेवा करे ने ए व्यक्तिनो भाव सेवानो न होय, एनो स्वभाव सेवानो होय। अने सेवा छे ने ई गोतवानो विषय के करवानो विषय नथी। तमे जता हो अने देखाय અને તમે જાતે એની જિમ્મેદારી લો કે આ મારું કાર્ય છે, મારો સમાજ છે, આ મારો દેશ છે, એના માટે કંઈક મારે કરવું છે। તમે સ્વ પ્રેરણાથી સેવામાં જોડાઓ, એ સાચા અનસંગ હીરો। અને ગુરુદેવ એવા હીરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે। જેમ સૈનિક સરહદની રક્ષા કરે છે, એમ અનસંગ હીરો છે એ સમાજની અંદર સેવા કરીને संस्कार અને સંસ્કૃતિનું જતન કરે છે। જય ગુરુદેવ। મારું નામ રાઠવા લીલાબેન છે। હું કવાંટ તાલુકાના હમીરપુરા ગામમાં અનાથ આશ્રમ ચલાવું છું, તેરલ અનાથ આશ્રમ। એમાં 105 બાળકો રહીને અભ્યાસ કરે છે। તેમાં કોમ્પ્યુટર, સીવણ ક્લાસ, ભરત ગૂંથણ ને આપણે યોગાના ક્લાસ પણ લઈએ છીએ। અને અહીંયા અમને અંજુસ હીરોઝ તરફથી અમને પસંદ કરીને આવું કામ કરે છે કરીને બોલાવીને અમને સન્માનિત કર્યા અને એવોર્ડ આપ્યો તો અમને ખૂબ આનંદ થાય છે। આ કામ જે કરો છો એની પ્રવૃત્તિ કરવા તમને ક્યારે ઈચ્છા થઈ, કેવી રીતે થઈ? એમાં મારા હસબન્ડના વિચાર હતા કે મારે બાળકોને આવી રીતે જે મા બાપ વગરના બાળકો છે એમને સહારો નહીં મળતો તો મારે એમને શિક્ષણ આપવું છે ને જેને પોતાના પગ પર ઊભા કરવું છે, એમનો વિચાર હતો અને હું એમને સપોર્ટ કર્યો। અને આજે એવોર્ડ મળ્યો પછી શું લાગે? બહુ આનંદ થાય છે કે અમને પસંદ કર્યા, કે અમને બોલાવીને એવોર્ડ આપે છે કે અમે આવું કામ કરીએ છીએ, તો આનંદ થાય છે। આર્ટ ઓફ લિવિંગ પરિવાર ના સંસ્થાના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના 70મા વર્ષગાંઠ નિમિત્તે અને સંસ્થાના 45 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, એના અનુસંધાનમાં ભારત દેશની અંદર હરેક રાજ્યમાં હરેક જિલ્લામાં અનસન એવરીડે હીરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અનસન એવરીડે હીરોમાં જે લોકો નિસ્વાર્થ ભાવે પોતાના એરિયાની અંદર સેવા આપી રહ્યા છે એવા લોકોને અમે નામાંકિત કરવામાં આવ્યા છે અને એવા લોકોને અમે એવોર્ડ આપવામાં આવ્યો છે। જે છોટાઉદેપુર જિલ્લામાંથી 3 કેટેગરીના લોકોને એવોર્ડ આપવામાં આવ્યો છે। સ્પોર્ટની અંદર, પછી યુથ લીડરશિપ અને બિઝનેસ તથા પરોપકાર કરી રહ્યા છે એ લોકોને આની અંદર નામાંકિત કરી અને એ લોકોને ટ્રોફી આપવામાં આવી રહી છે। ગુરુદેવનું વિઝન છે કે હરેક લોકો જીવનમાં આનંદમય રહે અને ચહેરા પર સ્માઇલ રહે, એ ગુરુદેવનું મિશન છે। સંસ્થા દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે, જેમાં બોડેલી ખાતે સેવા કાર્યમાં વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, સફાઈ કામગીરી, સત્સંગ, આવા બધા પ્રોજેક્ટ થઈ રહ્યા છે। જે બદલ ગુરુદેવનો ખૂબ ખૂબ આભાર।